વાંદરભાઈ તો ઝાડ ઉપર લટકાઈને મસ્તી કરે છે. અરે, આ વાંદરભાઈ તો જુઓ કાઢે છે. જંગલમાં કેટલા બધા પ્રાણીઓ છે. બધા પ્રાણીઓ ફરે છે, પોતાના મિત્ર સાથે મસ્તી કરે છે ને ખાવાનું શોધે છે. નાનું નાનું સસલું તો ગાજર ખાય છે. અરે, હાથીભાઈ તો ક્યાં જાય છે? ઓ હાથીડા, ક્યાં ચાલ્યા? જંગલના પ્રાણીઓ આમ તેમ ફરતા હોય છે. પેલું કોણ આવે છે? અરે, આ તો જીરાફ અને શિયાળ આવે છે. શિયાળ કહે છે, મને બહુ ભૂખ લાગી છે, ચાલ આપણે ખાવા જઈએ. પણ જીરાફ કહે છે, મારે તો નથી આવવું, હું તો રમવા જાઉં છું. શિયાળભાઈ તો ખાવાનું શોધતા શોધતા જંગલમાં આવે છે. આગળ જતાં એમને તો દ્રાક્ષ દેખાય. અરે, વેલા ઉપર તો બહુ બધી દ્રાક્ષ છે, લાવ હું ખાઈ લઉં. શિયાળભાઈ તો કૂદકા મારે છે, પણ દ્રાક્ષ પહોંચાતી નથી. એ તો કૂદકા માર માર કરે છે, પણ દ્રાક્ષ તો આવતી નથી. શિયાળભાઈ તો મોટો કૂદકો મારે છે, પણ દ્રાક્ષ પહોંચાતી નથી. શિયાળભાઈ તો કહે છે, છી છી, આ દ્રાક્ષ તો ખાટી છે, મારે તો નથી ખાવી. ચાલ, હું તો જંગલમાં બીજું ખાવાનું શોધી લઈશ. એમ કરીને તો જંગલમાં જતા રહે છે. શિયાળભાઈએ કૂદકા માર્યા, પણ એમનાથી દ્રાક્ષ પહોંચાઈ નથી. મારા બાલવાટિકાના બાળકો તો મોટા મોટા છે, એમનાથી તો દ્રાક્ષ પહોંચાઈ જાય છે. ચલો બધા બાળકો, દ્રાક્ષ તોડીને ટોપલીમાં મૂકો, એ દ્રાક્ષ તમારે ખાવાની છે. શિયાળભાઈને તો દ્રાક્ષ ખાવા નથી મળી, એટલે શિયાળભાઈ કહેતા હતા, દ્રાક્ષ તો ખાટી ખાટી છે. તમને બધાને દ્રાક્ષ ખાવા મળી ને? તો દ્રાક્ષ કેવી લાગી?